આજનો આ વાર્તાલાપ છે એ અમારા એક નવું સંગઠન જે અમે એસએફ તારીખ 10ના રોજ રાજકોટ ખાતેથી માનનીય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈના હસ્તેથી જે ઓપનિંગ કરવામાં આવ્યું હતું, લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, એ કાર્યક્રમના ભાગરૂપે આજે હવે અમે ગુજરાતની આસેફની જે ટીમ છે એ લોન્ચ કરી રહ્યા છીએ। ટીમ લોન્ચ કરતા પહેલા આપની સાથે થોડીક એ વાત ચર્ચા જરૂરથી કરીશું કે કેમ આ વિદ્યાર્થીઓને ગુજરાતના તમામ 30 લાખથી વધારે જે લોકો ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે, એ લોકોને એક સંગઠિત કરવાનું આમ આદમી પાર્ટીએ એક સ્વરૂપ આપ્યું છે, એક માળખું બનાવ્યું છે। એ માળખું કેમ બનાવવાની જરૂર પડી છે એની આપણી સાથે થોડીક ચર્ચા કરીએ। મારી પાસે થોડાક મીડિયાના કટિંગ છે, એમાં લખ્યું છે કે ગુજરાતમાં આર્થિક શોષણનું મોડલ 7 લાખ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર। ત્યાંથી થોડાક આગળ જઈએ તો અમદાવાદમાં ગુંડારાજ, 5 દિવસમાં 3 હત્યા, તો કે ખાખીને પડકાર। ત્યાંથી આગળ જઈએ તો ગુજરાતમાં 3 વર્ષમાં 16 કરોડનું ડ્રગ્સ જપ્ત થયું છે, 20 લાખથી વધુ ડ્રગ્સના બંધાણી છે। એમાં લખેલું છે કે યુવાધનને ડ્રગ્સની ચુંગાલમાંથી મુક્ત કરાવવાની દિશા, મતલબ કે આ જે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે એનું સૌથી વધારે ભોગ કદાચ ગુજરાતના યુવાનો બની રહ્યા છે। ગુજરાતે ભારત સરકાર પાસેથી લીધેલી લોન 5 વર્ષમાં 2.5 ગણી થઈ, લગભગ ગુજરાત ઉપર આજે 4,90,000 કરોડનું દેવું થયું છે। ગુજરાતમાંથી વિદ્યાર્થીઓએ 3 વર્ષમાં 2300 કરોડની લોન લીધી। લોન આપણે ત્યારે લેતા હોઈએ જ્યારે આપણી પાસે પૂરતા પૈસા ન હોય અને આપણે એ પૈસાની સગવડ કરવી પડે તો લોન લેતા હોઈએ છીએ। 2300 કરોડની લોન લીધી છે। ગુજરાતના 1.20 લાખ રત્ન કલાકારો સંતાનોની સ્કૂલ ફી ભરી શકે તેમ નથી। સમૃદ્ધ ગુજરાતના ખેડૂતોનું દેવાદાર, ખેડૂતો ઉપર 1,44,330 કરોડની લોન લીધી ખેડૂતોએ। કેન્દ્ર સરકારે આયાતી કપાસ પર ટેરિફ 11% શૂન્ય કરતા ખેડૂતોને ફટકો લાગ્યો। રોડ રસ્તાના કામોમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું કામ થાય છે। ભાજપના પૂર્વ સાંસદે આ ખેલ ઉઘાડો પાડ્યો છે, મતલબ કે ખુદ ભાજપના સાંસદ એવું કહે છે કે રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું જ કામ થાય છે, એનો મતલબ કે 70 પૈસા ભ્રષ્ટાચારમાં જાય છે। ગુજરાતના બાબુએ 11,000 કરોડથી વધુનું બજેટ ક્યાં વાપર્યું તે છુપાવવામાં આવ્યું છે। આ કેગનો રિપોર્ટ છે, જે ભારત સરકારની એક સ્વાયત્ત સંસ્થા છે। ગુજરાતમાં આત્મહત્યાના વધતા કેસો, 3 વર્ષમાં 25,478 લોકોએ જીવન ટૂંકાવ્યું। એમાં સૌથી વધારે 18 વર્ષથી લઈ અને 34 વર્ષના લોકોનો સમાવેશ થતો હોય છે। આ બધાય કારણો જે બન્યા છે, આવા તો મારી પાસે બીજા અઢળક કાગળો છે, અઢળક પ્રશ્નો છે। આ બધા પ્રશ્નો ગુજરાતમાં ઉદ્ભવે છે, એનું કારણ શું છે? તો કે 2025ના નેશનલ રેન્કિંગમાં દેશની ટોપ 100 કોલેજમાંથી ગુજરાતની 0, મતલબ કે દેશની 100 યુનિવર્સિટીઓમાંથી 100 કોલેજોમાંથી ગુજરાતની એક પણ કોલેજ એવી નથી જે ટોપ 100માં આવતી હોય। મતલબ કે શિક્ષણ છે એને આ લોકોએ 0 કરી નાખ્યું છે। અને સામે ન્યા જ લખેલું છે કે દિલ્હીની 32 કોલેજો, 100માંથી 32 કોલેજો ખાલી દિલ્હીની છે। હવે આ બધા પ્રશ્નોનો જે મૂળ પ્રશ્ન છે કે આટલા બધા પ્રશ્નો કેમ ઉદ્ભવે છે? આજે ગુજરાતના લોકો છે એને સારું ભણતર નથી મળતું, ભણીને કદાચ છોકરા હાલો મહેનત કરીને કંઈક સરકારી નોકરીની તૈયારી કરે તો સરકારી નોકરીઓ નથી પડતી। 7 લાખથી વધારે તો કોન્ટ્રાક્ટ કર્મચારી છે, આ બધા ભણેલા ગણેલા લોકો છે, એને સરકારી નોકરી નથી મળતી એટલે બિચારાનું શોષણ થાય છે કોન્ટ્રાક્ટ પદ્ધતિના આધારે। કદાચ મહેનત કરીને કોઈ સરકારી નોકરી લાગી જાય છે તો ફિક્સ પેના નામે 5 વર્ષ સુધી એનું શોષણ થાય છે। ઓકે, આ બધા પ્રશ્નો ઉદ્ભવે છે એની પાછળનું કારણ એવું છે કે ગુજરાતની વિધાનસભામાં કામકાજ માટે વર્ષમાં માત્ર 26 દિવસ બેઠક મળી છે। મારી પાસે એનું આખો લિસ્ટ છે। 365 દિવસમાંથી જે રાજ્યનું આખું સંચાલન કરવાનું કામ કરવાનું છે એ વિધાનસભાએ કરવાનું છે। આપણી વિધાનસભા પાસે 182 ગુજરાતના પ્રતિનિધિઓ છે અને આ બધા પ્રતિનિધિઓ ભેગા થઈને ગુજરાતના પ્રશ્નોનું સમાધાન કરવા માટે બેસે છે। એ બેસવાના દિવસો માત્ર 26 છે અને એ 26 દિવસ જ્યારે એ બેસે છે, શું ચર્ચા કરે છે એ લોકોને ખબર પડતી નથી, કેમ કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ ટેલિકાસ્ટ નથી થતું। કેમ ગુજરાતની પ્રજાને પોતાના પ્રશ્નો માટે શું ચર્ચા થાય છે જાણવાનો અધિકાર નથી?